તો આ તરફ સુરતમાં પૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદીએ પણ ઉત્તરાયણ ઉજવી છે। પરિવાર અને મિત્રો સાથે પતંગ ચગાવીને ઉજવણી કરી છે। રાજકીય પતંગબાજી અંગે પૂર્ણેશ મોદીનો કટાક્ષ। કોંગ્રેસનો પવન પતંગ અને દોરી પણ નથી। કોંગ્રેસનો પતંગ ચગવો ઘણો મુશ્કેલ છે તેમ પૂર્ણેશ મોદીએ જણાવ્યું। આજે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે લોકો છે તે ધૂમધામથી આ ઉત્તરાયણનો તહેવાર છે તે મનાવી રહ્યા છે। પરિવાર સાથે પોતાના જે ઘરના ધાબા છે ત્યાં વહેલી સવારથી લોકો છે તે પતંગ ચગાવી રહ્યા છે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર અનોખી રીતે લોકો છે તે પતંગ જે ચગાવતા હોય છે। વહેલી સવારથી લોકો છે પોતાના પરિવાર સાથે પતંગ ચગાવતા નજરે પડી રહ્યા છે। સુરતના જે રીતે પૂર્વ જે મંત્રી છે તેમની સાથે વાત કરીશું। પૂર્વ મંત્રી જે પૂર્ણેશભાઈ છે પણ તેમના મિત્રો સાથે વહેલી સવારે જોઈ શકાય છે ધાબા ઉપર જે પતંગ ચગાવતા નજરે પડી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। પૂર્ણેશભાઈ, આજે ઉત્તરાયણનો તહેવાર કઈ રીતે ઉજવણી? પૂરા ભારત વર્ષમાં ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે। મુખ્યત્વે બ્રહ્માંડની જે ઘટના છે, ખગોળીય ઘટના છે, સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ છે, પૃથ્વી પોતાની ધરી ઉત્તર તરફ પ્રયાણ કરે છે, સાથે સાથે વરસાદ પછી ખેડૂતો પૂરા ભારત વર્ષમાં ખેતીનો પાક આજે લેવાનો સમય થયો છે। લોકોમાં ખુશી અને આનંદ ઉલ્લાસનું એક પર્વ છે। અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ લોકો અલગ અલગ નામથી આ ઉત્તરાયણની ઉજવણી કરે છે। તામિલનાડુમાં પોંગલના નામથી આ ઉત્સવ મનાવી રહ્યા છે, પંજાબમાં લોહડીના નામથી આ ઉત્સવ મનાવી રહ્યા છે, આસામમાં માધીના નામથી આ ઉત્સવ મનાવી રહ્યા છે, આપણે ત્યાં મકર સંક્રાંતિના નામે ઉત્સવ ઉજવી રહ્યા છે। પણ મૂળભૂત જે ખેડૂતની ખેતીનો પાકને કારણે આખું વર્ષની ખુશહાલી એના ચહેરા ઉપર હોય છે, જેને કારણે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ સાત્વિક કર્મ, અનેક પ્રકારના રચનાત્મક કાર્યક્રમો। રાજકીય પતંગો કઈ રીતના ચગશે? જો રાજકીય પતંગ તો મૂળભૂત જોવા જઈએ તો કોંગ્રેસનું કંઈ પવન બી નથી, એનો હવા બી નથી, એની પાસે પતંગ બી નથી ને દોરી બી નથી, એટલે મને લાગે છે કે એનો પતંગ ચગવો બહુ મુશ્કેલ છે। એટલે ઉત્તરાયણ પછી હવે કોંગ્રેસનો પતંગ છે ક્યાંય જોવા નહીં મળે? ક્યાંય જોવા મળે નહીં એવું લાગી રહ્યું છે। સુરતના લોકો કઈ રીતે ઉજવણી કરતા હોય છે? ખાણીપીણી સાથે કોઈ પણ તહેવાર છે તે મનાવતા હોય છે? સુરતના લોકો આખા વિશ્વમાં પ્રસિદ્ધ આપણી કહેવત છે, સુરતનું જમણ અને કાશીનું મરણ। તો સુરતનું જે જમણ છે એ જમણમાં આજે ટેરેસ ઉપર ઢોકળા, ઈડળા, ખમણ, અમારા ત્યાં મલાઈ અને સાલમ પાકની વ્યવસ્થા છે। તો આ એક સુરતીઓનું અલગ પ્રકારનું મેનુ હોય છે, ભોજન હોય છે। તો આજે બધા આનંદ ઉલ્લાસથી ટેરેસ ઉપર ધાબા ઉપર પોતાના દિવસની ઉજવણી કરે છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે હર્ષ ઉલ્લાસ સાથે જે પૂર્વ મંત્રી છે પૂર્ણેશભાઈ મોદી છે જે પતંગ ચગાવતા નજરે પડી રહ્યા છે। અને જે રીતે કટાશમાં જે રીતે કહેવામાં આવ્યું કે કોંગ્રેસનો જે પતંગ છે તે હવે ઉત્તરાયણ પછી ક્યાંક જોવા નહીં મળે, કારણ કે જે રીતે જે કોંગ્રેસનો પતંગ અને હવા પણ જે જોવા નહીં મળે એ રીતનો કટાશ છે તે કરવામાં આવ્યો છે। એટલે સુરતની વહેલી સવારથી લોકો છે હર્ષ ઉલ્લાસ સાથે ઉત્તરાયણનો તહેવાર છે તે મનાવી રહ્યા છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। ઉત્તરાયણ પર્વની સુરતી લાલા ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે। વહેલી સવારથી જ પરિવાર સાથે ધાબે પહોંચી ઉત્તરાયણ પર્વને મન ભરીને માણી રહ્યા છે। નાચ ગાન સાથે લોકોએ ખાણીપીણીની પણ મોજ માણી છે। સુરતની અંદર વહેલી સવારથી લોકો છે પોતાના પરિવાર સાથે ઉત્તરાયણનો તહેવાર છે તે મનાવી રહ્યા છે। સુરતની વાત કરીએ તો સુરતની અંદર સૌપ્રથમ વહેલા ઉઠતાની સાથે જ લોકો નાસ્તા પાણી કરતા હોય છે અને ત્યારબાદ ઉત્તરાયણનો તહેવાર છે તેની ઉજવણી કરતા હોય છે। લોકો છે અત્યારે પોતાના ઢાબા ઉપર આવ્યા છે અને પતંગ સાથે જોવા મળી રહ્યા છે, કારણ કે લોકો છે જે પતંગ સાથે અહીંયા આવ્યા છે અને ત્યારબાદ તેની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે, કારણ કે સુરતી લોકો છે કોઈ પણ તહેવાર છે તે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવતા હોય છે। અને સૌથી મહત્વની વસ્તુ કે સૌપ્રથમ તે ખાણીપીણીની વસ્તુ અને ત્યારબાદ કોઈ પણ તહેવારની શરૂઆત કરતા હોય છે। અહીંયા લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલો ઉત્સાહ વહેલી સવારથી સારો પવન જોવા મળી રહ્યો છે? આપણી પરંપરા છે કે કંઈ પણ તહેવાર હોય
ચાહે ઉત્તરાયણ હોય, હોળી હોય, દિવાળી હોય, બધા જ ધામધૂમથી ઉજવાય છે. તેમાં ખાસ કરીને તો સુરત ખાણીપીણીમાં પણ એક નંબર, તહેવારમાં પણ એક નંબર. ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવી ગઈ હોય તો એક નંબર બધામાં જ હોય છે. અને કાશીનું મરણ ને સુરતનું જમણ, તેમ આજે સ્પેશિયલ ઊંધિયું, પૂરી, જલેબી, આજે તો બધે જલેબી પણ મળે છે. લોકોનું ખાવાના માટેની ખાસ પ્રકારની એક આ વાનગી થઈ ગયેલી હોય છે ને લોકો ઉત્સાહથી ખૂબ મનાવે છે. જોઈ રહ્યા છો અગાસી પર ઘણા બધા આવી ગયા છે. ઘરમાં ફેમિલી સાથે બધા પોતપોતાની રીતે ઉજવણી કરશે આજે. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ ઉત્તરાયણનો જે તહેવાર છે લોકો પોતાના મિત્રો વર્તુળ સાથે ઉજવતા નજરે પડી રહ્યા છે. શું કહેશો, કેટલો ઉત્સાહ વહેલી સવારથી ઉત્તરાયણ મનાવી રહ્યા? જય હિન્દ, જય ભારત. આજે અમે લોકો નોવા એમ્પેક્સમાં પતંગ ચગાવવા આવ્યા છે અને આ એક કલરિંગ તહેવાર છે અને આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે 14 જાન્યુઆરી 2026ના રોજ જે આ તહેવાર અમે મનાવી ગયેલા છે. સૌ ઉમંગનો અને ઉત્સાહનો તહેવાર છે. સૌને કહું છું એન્જોય કરો અને બધા સાથે મળીને આ તહેવાર ઉજવો. જય હિન્દ. જે રીતે જોઈ શકાય છે કે મહિલાઓ છે સાથે મળી અને આજે પતંગો ચગાવી રહ્યા છે. એક ઉત્સાહ છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે. જે લોકો છે તેમની સાથે શું કહેશો, વહેલી સવારે તમામ ઘરનું કામ પતાવી અને ધાબા ઉપર આવ્યા? હા, આજે આપણે 167 સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય છે આપણા જે ગુજરાત સરકાર કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, એ દર વર્ષે આ મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવા માટે દરેક ભાઈ બહેનોને આમંત્રિત કરે છે. અને અમે બી સવારે બધા પરિવાર સાથે ચા નાસ્તો પાણી કરીને આ નોવા એપેક્સમાં પતંગ ચગાવવા માટે ચડેલા છે. જે રીતે જોઈ શકાય છે કે લોકો છે, સારો પવન છે વહેલી સવારથી અને આ જે ઉત્તરાયણનો જે તહેવાર છે તે મનાવતા નજરે પડી રહ્યા છે. કારણ કે સુરતના લોકો છે કોઈ પણ પરિસ્થિતિની અંદર કોઈ પણ તહેવાર હોય છે તેને અનોખી રીતે છે ઉજવતા હોય છે. જે કાપ્યો છે તે રીતની બૂમો પાડી અને આ તહેવારની ઉજવણી કરતા નજરે પડ્યા. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9.